हेलो विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। આપણે ઘણા સમયથી ધોરણ 10 ના ગણિત વિષયના ચેપ્ટર નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણ પ્રકરણનો અભ્યાસ કરતા રહ્યા છીએ। આપણે દરેક વિડીયોમાં સમજતા રહ્યા છીએ કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ જે ઉકેલ મેળવવાની ચાર રીતો છે, તેમાં છે પહેલી ભૌમિતિક રીત અથવા આલેખની રીત, બીજી છે આદેશની રીત, ત્રીજી છે લોપની રીત અને ચોથી છે ચોકડી ગુણાકારની રીત। વિદ્યાર્થી મિત્રો, એમાં આપણે આલેખની રીત અથવા તો ભૌમિતિક રીત એ પણ આપણે સમજી ચૂક્યા છે અને આદેશની રીત એના દાખલા પણ આપણે પૂર્ણ કરેલ છે। લોપની રીત ત્રીજી છે લોપની રીત, એમાં પણ આપણે ઘણા બધા દાખલા જોઈ ગયા છે, જેમાં આપણે અત્યારે સમજી રહ્યા છીએ કૂટ પ્રશ્નો। કૂટ પ્રશ્ન એટલે એવી પરિસ્થિતિ અથવા તો એવી સમસ્યા આપી હોય તેના આધારે આપણે એનો ઉકેલ મેળવવાનો છે। તો એવા પણ આપણે ઘણા દાખલા જોયા છે, પણ આજે પણ એક કૂટ પ્રશ્ન સમજવાનો પ્રયત્ન કરીએ। તો લોપની રીત આપણે કૂટ પ્રશ્ન સમજવાનો પ્રયત્ન કરીએ। તો સૌપ્રથમ રકમ જોઈએ, સ્વાધ્યાય 3.4 પ્રશ્ન 2 નો ચોથો દાખલો। મીના રૂપિયા 2000 ઉપાડવા બેંકમાં ગઈ હતી। મીના નામની એક સ્ત્રી છે જે 2000 રૂપિયા ઉપાડવા માટે બેંકમાં ગઈ હતી। તેણે કેશિયરને કહ્યું હતું કે મને માત્ર ₹50 અને ₹100 ની નોટો જ જોઈએ છે। એટલે એણે કેશિયરને કહ્યું હતું કે મને માત્ર ફક્ત ₹50 અને ₹100 ની નોટ જ જોઈએ છે। મીનાને કુલ 25 નોટો મળે છે, 25 નોટો કેશિયરને આપે છે, તો તેણે ₹50 અને ₹100 ની પ્રત્યેકની કેટલી નોટો મેળવી હશે? વિદ્યાર્થી મિત્રો, પહેલા સમસ્યા અથવા એનું કુલ પ્રશ્ન પેલા સમજવાનો પ્રયત્ન કરીએ કે મીના નામની સ્ત્રી બેંકમાં જાય છે, એને 2000 રૂપિયા ઉપાડે છે, અને કેશિયરને કહ્યું હતું કે ₹50 અને ₹100 ની નોટ મને જોઈએ છે, તો કેશિયર એને 25 નોટો આપે છે, કુલ નોટની સંખ્યા 25, કુલ એને 2000 રૂપિયા મળે છે। તો હવે આપણે એ શોધવાનું છે કે ₹50 ની નોટ કેટલી અને ₹100 ની નોટ કેટલી। તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ પરીક્ષાની અંદર કૂટ પ્રશ્ન પૂછે ત્યારે, આ રીતની સમસ્યા પૂછે ત્યારે તમે આદેશની રીત, લોપની રીત, ચોકડી ગુણાકારની રીત, કોઈ પણ રીતે દાખલો ગણી શકો છો। ભૌમિતિક એટલે આલેખની રીતે પણ દાખલો ગણી શકાય, તેમાં સમય થોડો વધી જશે। એટલે આપણે આવો જો પરીક્ષામાં દાખલો પૂછાય તો કોઈ પણ રીતે ગણી શકીએ, પણ અત્યારે તો લોપની રીત શીખતા હોવાથી લોપની રીતે એ દાખલો ઉકેલવાનો પ્રયત્ન કરીએ। તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ કૂટ પ્રશ્ન પૂછે ત્યારે શું ધારવાનું એ બહુ મહત્વનું છે। તો જે પૂછેલું હોય તે આધારે તમારે ધારવું પડે। તો અહીંયા ₹50 અને ₹100 કેટલી નોટો છે, તો આપણે ₹50 નોટની સંખ્યા બરાબર x ધારી લઈએ અને ₹100 નોટની સંખ્યા બરાબર y। કારણ કે ₹50 નોટ કેટલી છે, ₹100 નોટ કેટલી છે આપણે શોધવાનું છે। તો આપણે ધારી લઈએ કે ધારો કે ₹50 નોટની સંખ્યા બરાબર x, એ જ પ્રમાણે ₹100 નોટની સંખ્યા બરાબર ₹50 કેટલી નોટ મળે છે એની સંખ્યા આપણને ખબર નથી, એટલે આપણે ધારી દીધી x। ₹100 નોટ કેટલી આપે છે એ પણ આપણને ખબર નથી, જે આપણે શોધવાની તેના માટે આપણે ધારી લેવું y। એટલે x અને y જે જવાબ મળશે તે આપણે ₹50 નોટની સંખ્યા અને ₹100 નોટની સંખ્યાનો જવાબ મળે છે, એટલે x અને y આપણે શોધવાનો છે। હવે શું આપણે તમે સમીકરણ બનાવીએ તો પહેલી રીતે એ વાંચીએ, મીના ₹2000 ઉપાડવા બેંકમાં ગયા છે। આ ₹2000 ઉપાડવા માટે ગઈ એના આધારે એક સમીકરણ બનાવ્યું છે। તો વિદ્યાર્થી મિત્રો, પહેલા એક ઉદાહરણ આપું તમને કે સમજી લો કે ₹50 તમારી પાસે 2 નોટ છે। ₹50 અને 2 નોટ, તો ₹50 ની 2 નોટ જો હોય તો રૂપિયા કેટલા થાય? ₹100। તો કેવી રીતના આવ્યો ₹100 જવાબ? તો ₹50 અને જેટલી નોટ હોય એટલા વડે ગુણવું પડે। ₹50 ની 2 નોટ હોય તો 2 વડે ગુણવાથી કેટલા રૂપિયા એ ખબર પડે, ₹100 થાય। જો ₹50 ની મારી પાસે 10 નોટ હોય, ₹50 ની 10 નોટ હોય તો કેટલા થશે? ₹500। તો કેવી રીતના મળ્યું?
50 રૂપિયા ને નોટની સંખ્યા કેટલી 10, એ બંનેનો જ્યારે ગુણાકાર કરે ત્યારે આપણને કુલ રૂપિયા મળે. 50 રૂપિયા નોટની સંખ્યા બંનેનો ગુણાકાર, તો 50 રૂપિયાની કેટલી નોટ છે તે જો ખબર હોય તો કેટલા રૂપિયા થાય તે મળી જાય. તો 50 રૂપિયાની નોટની સંખ્યા આપણે ધારેલી છે x, તો 50 રૂપિયાની નોટની સંખ્યા 50 રૂપિયાની નોટની સંખ્યા x એટલે કેટલા થશે 50x. 50 રૂપિયાની નોટની સંખ્યાના રૂપિયા કેટલા થયા 50x. આના આધારે નોટની સંખ્યા વડે ગુણો કેટલા રૂપિયા થયા આપણને ખબર પડે. તો 50 રૂપિયાની x નોટ છે, નોટની સંખ્યા x એટલે 50 ગુણ્યા x એટલે 50x. એ 50 રૂપિયાની નોટના રૂપિયા કેટલા આપણને ખબર પડી. એ જ પ્રમાણે 100 રૂપિયાની મારી પાસે 3 નોટ છે, તો કેટલા રૂપિયા થશે 300. શેના આધારે 100 રૂપિયા નોટની સંખ્યા છે 3, બંનેનો ગુણાકાર કરવાથી 300 રૂપિયા થાય. તો આપણી પાસે 100 રૂપિયાની નોટ ની સંખ્યા કેટલી છે y, તો રૂપિયા કેટલા થશે 100y. 100 રૂપિયાની મારી પાસે 5 નોટ હોય તો 500 રૂપિયા થાય. કેવી રીતના જવાબ મળે 100 રૂપિયા નોટની સંખ્યા 5 એટલે 100 ગુણ્યા 5 એટલે 500. તો 100 રૂપિયા અને નોટની સંખ્યા આપણને ખબર નથી y છે, તો મળતા રૂપિયા બંનેનો ગુણાકાર 100 ગુણ્યા y 100y. 50 રૂપિયાની નોટના રૂપિયા કેટલા છે 50x, જે મીણા લઈને એને કેશિયર આપે છે. 100 રૂપિયાની નોટના રૂપિયા કેટલા 100y. આ બંને થઈને કેશિયરને કેટલા રૂપિયા આપે છે 2000 રૂપિયા. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને ખ્યાલ આવી ગયો હશે કે સમીકરણ શું બનશે. તો ભાઈ 50x વત્તા 100y બરાબર 2000. કેવી રીતના મળે છે આપણે જોઈએ તો 50 રૂપિયાની નોટની સંખ્યા x હોવાથી 50 રૂપિયાથી મળતા રૂપિયા બરાબર 50x. 50 રૂપિયાની નોટની સંખ્યા x હોવાથી 50 રૂપિયાથી મળતા રૂપિયા કેટલા થશે 50x. એ જ પ્રમાણે 100 રૂપિયા 100 રૂપિયાની નોટની સંખ્યા બરાબર સંખ્યા y હોવાથી 100 રૂપિયાથી મળતા રૂપિયા બરાબર 100y. વિદ્યાર્થી મિત્રો 50 રૂપિયાની નોટ થી મળતા રૂપિયા એટલે બને કેટલા રૂપિયા બને છે 50x, અને 100 રૂપિયાની નોટ થી મળતા રૂપિયા કેટલા થાય છે 100y. આ બંને થઈને કુલ રૂપિયા કેટલા થાય છે 2000 રૂપિયા. મીના રકમ મુજબ જોઈએ તો શું થશે 50x પ્લસ 100y બરાબર 2000. તો પહેલું સમીકરણ શું બનશે 50x વત્તા 100y બંને થઈને કુલ રૂપિયા કેટલા થાય છે 2000 રૂપિયા. વિદ્યાર્થી સમીકરણ બની ગયા પછી તમે જોઈ શકો 50 બધાની અંદર કોમન છે. આ બે ની અંદર જો જોઈએ તો 50 કોમન. એક દાખલાની અંદર આપણે 3 માંથી 50 કે 10 કે 20 એવા સામાન્ય કર્યા. આમાં આપણે થોડી એક રીત વધારાની બતાવું તમને કે આ બંનેમાંથી 50 રૂપિયા સામાન્ય કાઢીએ તો 50 સામાન્ય, શું બાકી છે x વત્તા 2y બરાબર 2000. આ બે પદમાંથી 50 કોમન, 50 સામાન્યનો મતલબ થાય 50 વડે ભાગવું. તો અહીંથી 50 સામાન્ય કરે શું મળે x વત્તા અહીંયા 2y, 50 વડે ભાગ એટલે 2y. હવે આ 50 આની સાથે ગુણાકારનો સંબંધ થઈ જાય છે કાઉન્ટ સાથે, એટલે આ બાજુ આવે તો 50 શું થઈ જાય ભાગાકાર, x પ્લસ 2y બરાબર 2000 ના છેદમાં 520 40. માટે પહેલું સમીકરણ બનશે x પ્લસ 2y બરાબર સમીકરણ નંબર 50 થી ગુણાકારમાં હતા આ બાજુ ભાગાકાર શું મળશે 40. તો પહેલું સમીકરણ મળશે આપણને x પ્લસ 2y બરાબર 40. કેવી રીતના મળ્યું તમને વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવી ગયો હશે. 50x એટલે 50 રૂપિયાથી મળતા રૂપિયા, 100y એટલે 100 રૂપિયાથી મળતા રૂપિયા, બંને રૂપિયા થઈને 2000 થાય છે. 50 કોમન કરે છે 50 છેદમાં એટલે x પ્લસ 2y બરાબર 40. પહેલું સમીકરણ 2000 ઉપડ્યા તેની પરથી થયું છે.
તેને કેશિયરને કહ્યું હતું કે મને માત્ર 50 રૂપિયાની અને 100 રૂપિયાની નોટો જોઈએ છે. કુલ 25 નોટો મળી હતી. કુલ નોટ કેટલી છે? 25. 50 રૂપિયાની નોટની સંખ્યા છે x, 100 રૂપિયાની નોટની સંખ્યા છે y. તો બંને થઈને કુલ નોટ કેટલી થાય છે? 25. તો બીજું સમીકરણ આ રીતે મળશે, કુલ નોટની સંખ્યા બરાબર 25. માટે સમીકરણ શું બનશે? x પ્લસ y બરાબર સમીકરણ નંબર 2. સમીકરણ 1 અને 2 સરળતાથી આપણે શોધી લીધું. કુલ નોટ 25 છે, તો 50 રૂપિયાની નોટની સંખ્યા x છે, 100 રૂપિયાની નોટની સંખ્યા y છે. તો બંને થઈને કુલ નોટ કેટલી થાય છે? 25. એટલે આ રીતે x પ્લસ y બરાબર 25. તો લોપની રીતે આપણે સરળતાથી શોધી શકીએ. સમીકરણ 1 અને 2 લખીએ. પહેલું જે આપણું સમીકરણ છે x પ્લસ 2y બરાબર 40 અને બીજું સમીકરણ છે x પ્લસ y બરાબર 25. હવે વિદ્યાર્થી મિત્રો, લોપની રીતે જ્યારે ઉકેલ મેળવીએ ત્યારે કોઈ પણ એક ચલને પસંદ કરવાનું, ત્યારબાદ એના સહગુણકો સરખા લાવવાના, ત્યારબાદ એની નિશાની બદલાવી જોઈએ. જે ચલ તમે પસંદ કરો છો, સમજો x પસંદ કરીએ તો આનો સહગુણક 1 છે, આનો પણ સહગુણક 1 છે, તો બંનેના સહગુણક તો સરખા છે. ત્યાર બંનેના નિશાની અલગ લાવવાની, તો આની પ્લસ છે, આની પણ પ્લસ. તો નિશાની અલગ લાવવા માટે બાદબાકી કરવી પડે. બાદબાકીનો મતલબ થાય ફક્ત નીચેના સમીકરણના ચિહ્ન બદલાય. ચિહ્ન બદલ્યા પછી જે નિયમ છે તો નિયમ લાગુ જ પડે કે બે સરખી નિશાની તો સરવાળો, મોટી સંખ્યાનું નિશાન. અલગ નિશાની તો બાદબાકી, મોટી સંખ્યાનું નિશાન. જો કોઈ વિદ્યાર્થી y ને પસંદ કરે તો અહીં 1 છે, 2 છે. તો સમીકરણ 1 ને 1 વડે અને સમીકરણ 2 ને 2 વડે ગુણવું પડે. 1 વડે ગુણો તો એને જ રહેશે, આ સમીકરણ 2 ને 2 વડે ગુણવું પડે. y પસંદ કરો તો ભાઈ બંનેના નિશાન સરખા હોવાથી બાદબાકી કરવી પડે. કારણ કે બંનેના નિશાન અલગ આવે તો જ એનો લોપ થશે. લોપ થવું એટલે ઉડાડવું, એટલે બાદબાકી કરવી પડે. બાદબાકીનો મતલબ થાય ફક્ત નીચેના નિશાનો બદલાય. બાકી નિશાનીનો નિયમ છે તો લાગવાનો જ કે બે સરખી નિશાની તો સરવાળો, અલગ નિશાની તો બાદબાકી. તો આપણે x ને પસંદ કરીએ તો બંનેના સહગુણક સરખા છે જ, એટલે કૌંસમાં લખીએ આપણે બાદબાકી કરતા. હવે બાદબાકી જો કરીએ તો નિશાની બદલાઈ જશે. જેની પાસે નિશાની કંઈ જ નથી ને પ્લસ સમજવાનું, આનું પ્લસ છે એટલે શું થઈ જશે? માઇનસ. પ્લસ એટલે શું થઈ જશે? માઇનસ. નિશાની નથી, પ્લસ એટલે શું થઈ જશે? માઇનસ. બાદબાકી કરવાનો મતલબ થાય ફક્ત નીચેની જે બહુપદી છે, નીચેનું જે સમીકરણ છે નિશાની બદલાય છે. પ્લસ હતો માઇનસ થાય, માઇનસ હતો પ્લસ. ત્યારબાદ બાદબાકી કરો એટલે બાદબાકી જ કરવાની એવું નથી. સરખી નિશાની તો સરવાળો થાય, અલગ નિશાની તો બાદબાકી થાય. હવે જોઈએ આપણે તો x તો લોપ થવાનો જ છે, કારણ કે આનું પ્લસ નિશાન છે, માઇનસ. એટલે 1 1 છે, 1x માંથી 1x જાય એટલે 0. y માં જોઈએ તો આ પ્લસ, ગો રાઉન્ડ મેં એટલા માટે કર્યું છે કે એ નિશાન ધ્યાનમાં લેવાનું. એ પ્લસ છે, માઇનસ કઈ નથી એટલે એક સહગુણક સમજાય. અલગ અલગ નિશાની હોવાથી બાદબાકી થશે. 2 માંથી 1 જાય તો 1, મોટી સંખ્યાનું નિશાન. નિશાની અલગ છે, એ પ્લસ છે, માઇનસ છે, અલગ અલગ નિશાની તો બાદબાકી કરવાની, તે પણ સહગુણક નહીં. y એમને જ રહેશે, સજાતીય પદ. 2 માંથી 1 જાય 1, મોટી સંખ્યાનું નિશાન પ્લસ. પ્લસ ન લખો તો પણ ચાલે ને, 2 માંથી 1 જાય 1, 1 નહીં લખો તો પણ ચાલે, લખો હોય તો પણ કઈ વાંધો છે નહીં. બરાબર નીચે બરાબર. 2 માંથી 1 જાય 1, મોટી સંખ્યા નિશાન પ્લસ. આગળ પ્લસ ન લખો તો પણ ચાલે, માઇનસ હોય તો લખવું પડે. 40 માઇનસ 25, 40 નું નિશાન પ્લસ, પ્લસ ને 1 માઇનસ. અલગ અલગ નિશાની તો બાદબાકી થાય, મોટી સંખ્યાનું નિશાન. 40 માંથી 25 જાય કેટલા થશે? 15. મોટી સંખ્યા નિશાન પ્લસ, એટલે પ્લસ ન લખો તો પણ ચાલે. એટલે અહીંયા સીધું જ મળી જશે y બરાબર. માટે y બરાબર કેટલા મળશે? 15. એટલે આપણે એક ચલ આપણે આ રીતે સરળતાથી શોધી શક્યા. લોપની રીત આગળ પણ આપણે ઘણી જોઈ છે. તમને ખ્યાલ આવી ગયો હશે કે હું શું કરું છું. જો નિશાની પહેલેથી જ અલગ હોય, સમજે કે કોઈ વિદ્યાર્થી y ને પસંદ કરે ને એ પ્લસ હોય ને માઇનસ હોય અંદર સમીકરણમાં, તો એ સરવાળો કરવાનો. સરવાળો કરો તો નીચેની નિશાની બદલવાની નહીં.
પણ નિયમ તો આપણો લાગશે જ કે સરખી નિશાની તો સરવાળો, અલગ નિશાની તો બાદબાકી, મોટી સંખ્યાનું નિશાન. એટલે સરવાળો કરવાનો મતલબ થાય નિશાની બદલવાની નહીં. જે ચલને તમે પસંદ કરો એ નિશાની અલગ જ હોય ને સહગુણક સરખા લાવવા પડે. નિશાની જો અલગ જ હોય તો સરવાળો કરવાનો, જેથી કરીને સહગુણકો સરખા લાવીને પછી ઉડાડી શકાય. અલગ અલગ નિશાની થાય એટલે ઉડી જ જવાનું છે, ત્યારે બાદબાકી કરી શકાશે નહીં. સરખી જ નિશાની આવી છે તો અલગ નિશાની કરવા માટે શું કરવું પડે? બાદબાકી કરવી પડે. બાદબાકી કરો એટલે શું? નીચેની નિશાની બદલાઈ જાય. પ્લસ હોય તો માઇનસ, માઇનસ હોય તો પ્લસ. પછી જયારે સરવાળો બાદબાકી કરો ત્યારે સરખી નિશાની તો સરવાળો, અલગ નિશાની તો બાદબાકી, અને મોટી સંખ્યાનું નિશાન મૂકવું પડે. એટલે આ રીતે y બરાબર આપણે 15 શોધ્યા. y બરાબર 15 બે માંથી કોઈ પણ એક સમીકરણ મૂકો એટલે x મળશે. y બરાબર 15 આપણે સમીકરણ 2 માં મૂકીએ તો y બરાબર 15 સમીકરણ 2 માં મૂકતા તો સમીકરણ 2 જે આપણી પાસે છે x + y બરાબર, સમીકરણ 2 છે આપણી પાસે x + y બરાબર 25, એમાં y બરાબર 15 મૂકીએ તો માટે x + 15 બરાબર 25. હવે જો મારે 15 ને પેલી બાજુ લઈ જવો તો શું થઈ જશે? માઇનસ. માટે x બરાબર 25 - 15, માટે x બરાબર 25 - 15 એટલે કેટલા થશે? 10. આ રીતે x અને y આપણે સરળતાથી શોધી શકીએ. x કોના માટે ધરેલો આપણે? 50 રૂપિયાની નોટની સંખ્યા, જે આપણે શોધવાનું પણ આપણે લખી શકીએ આમ 50 રૂપિયાની નોટની સંખ્યા બરાબર 10. 100 રૂપિયાની નોટની સંખ્યા બરાબર 15. તો 50 રૂપિયાની નોટની સંખ્યા એટલે x હતો એટલે આપણે 10 શોધી, 100 રૂપિયાની નોટની સંખ્યા થઈ કેટલી થાય છે? 15. એટલે 100 રૂપિયાની નોટ 15 થાય છે અને 50 રૂપિયાની નોટ થાય છે 10. 100 રૂપિયાની નોટ 15 એટલે 1500, અને 50 રૂપિયાની 10 નોટ એટલે 500, એટલે 2000 રૂપિયા આ રીતે મળે છે. એટલે આ રીતે વિદ્યાર્થી મિત્રો રૂપિયાવાળો દાખલો હોય ત્યારે બંનેની નોટ વિશે પેલા x અને y ધારેલું, નોટની સંખ્યા 50 રૂપિયાની નોટની સંખ્યા x, 100 રૂપિયાની નોટની સંખ્યા y. એના આધારે કુલ રૂપિયા 2000 હતા એટલે 50 રૂપિયાની નોટની સંખ્યાના આધારે એના રૂપિયા કેટલા થાય? 50x. 100 રૂપિયાની નોટની સંખ્યા y હોવાથી રૂપિયા કેટલા થશે? 100y. બંને થઈને 2000 રૂપિયા થાય છે. એટલે 50x + 100y = 2000. 50 કોમન કાઢીએ અને છેદમાં લઈ ગઈએ એટલે અથવા 50 વડે ભાગી નાખો એમ કરો તો પણ આ જ આવશે, સીધો જવાબ આવી જશે. x + 2y = 40. બીજું સમીકરણ કુલ નોટ આપણી પાસે 25 છે એટલે x + y = 25. કે નોટની સંખ્યા આપણને x અને y ધારેલી જ છે, કુલ નોટ 25 એટલે x + y = 25. અને એના આધારે લોકની રીતમાં કોઈ પણ એક ચલ પસંદ કરવાનો, ત્યારબાદ એના સહગુણક સરખા લાવવાના, સહગુણક સરખા લાવી દે પછી બંનેની નિશાની અલગ લાવવાની છે. જે ચલ ધાર્યો છે એની જ નિશાની અલગ આવી જોઈએ. એ પ્રમાણે અલગ નિશાની કરવા માટે જો સરખી નિશાની તો બાદબાકી કરવાથી નિશાની બદલાઈ જશે નીચેનું, અને જે ચલ ધાર્યો હોય તેને આપણે લોપ કરી શકીએ. એના આધારે એક ચલ મળશે, એક ચલની કિંમત બેમાંથી કોઈ પણ એક સમીકરણમાં મૂકો તો બીજો ચલ મળશે. અને આ રીતે આપણે સરળતાથી જે પૂછ્યું છે એ આપણે શોધી શકીએ છીએ. એટલે આ રીતે વિદ્યાર્થી મિત્રો દાખલો આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. હું આશા રાખું છું કે તમને આ દાખલો સમજાઈ ગયો હશે. ઓકે, થેન્ક યુ.